હેલો મિત્રો, તો આજે આપણે મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરીશું, જે આપણે આવનારની પરીક્ષા ટેટ ટાટ માટે પૂછાય છે. તો ચલો આપણે ચાલુ કરીએ. સૌથી પહેલાં મનોવિજ્ઞાનને ઇંગ્લિશમાં કહેવાય સાયકોલોજી, જે રુડોલ્ફે આપ્યું. મનોવિજ્ઞાન શબ્દ રુડોલ્ફે આપ્યો, જેનો ગ્રીક શબ્દ છે સાયકી પ્લસ લોગોસ. ગ્રીક શબ્દ સાયકી પ્લસ લોગોસ. હવે મનોવિજ્ઞાન એ 4 પ્રકારનું વિજ્ઞાન છે. એક આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન અને વર્તનનું વિજ્ઞાન. આત્માનું વિજ્ઞાન એ 17મી સદીમાં આવેલું છે. મનનું વિજ્ઞાન એ 18મી સદીમાં, ચેતનાનું વિજ્ઞાન જે 19મી સદીમાં અને વર્તનનું વિજ્ઞાન જે 20મી સદીમાં આવેલું છે. જ્યારે આત્માનું વિજ્ઞાન અને મનના વિજ્ઞાનને અસ્પષ્ટ વિજ્ઞાન કીધું છે. જ્યારે ચેતનાના વિજ્ઞાનને આંતરનિરીક્ષણ કીધું છે. તો આંતરનિરીક્ષણ વિલિયમ વુન્ડ નામના વૈજ્ઞાનિકે કીધું છે. જ્યારે વર્તનનું વિજ્ઞાન છે એ બાહ્ય નિરીક્ષણ છે, જે જેબી વોટસન દ્વારા આપેલું છે. હવે સ્વનિરીક્ષણ. તો સ્વનિરીક્ષણ એટલે કે મનોવિજ્ઞાનની હરતી ફરતી પ્રયોગશાળા. વિલિયમ વુન્ડ જે રચનાવાદના પ્રણેતા છે અને જેબી વોટસન જે વર્તનવાદના પ્રણેતા છે. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા તો વિશ્વમાં જર્મની દેશમાં લિપ્સિંગ યુનિવર્સિટીમાં 1879માં વિલિયમ વુન્ડ નામના વૈજ્ઞાનિકે સ્થાપી. વિશ્વમાં જર્મનીમાં લિપ્સિંગ યુનિવર્સિટીમાં 1879માં વિલિયમ વુન્ડ નામના વૈજ્ઞાનિકે સ્થાપી. અને વિલિયમ વુન્ડને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહે છે. જ્યારે ભારતમાં કોલકાતા યુનિવર્સિટીમાં 1905માં બોજેન્દ્રનાથ સીલે સ્થાપી. બોજેન્દ્રનાથ સીલેને ભારતીય મનોવિજ્ઞાનના પિતા કહે છે. જ્યારે આપણા ગુજરાતમાં વડોદરામાં MSU એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી 1935માં મહારાજા સયાજીરાવે સ્થાપી. મહારાજા સયાજીરાવ 1901માં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ અંગેની ભલામણ કરી હતી. ક્યાંથી કરેલી હતી? તો અમરેલી જિલ્લાથી. તો તમારે આ વિશ્વની, ભારતની અને ગુજરાતની યુનિવર્સિટી યાદ રાખવાની અને તે કોને સ્થાપી તે પણ આપણે યાદ રાખવાનું. હવે મનોવિજ્ઞાનની વિચારધારા. તો સૌ પ્રથમ રચનાવાદ કોને આપ્યો? તો વિલિયમ વુન્ડે આપ્યો અને તેના શિષ્ય હતા ટીસ્નર. રચનાવાદ વિલિયમ વુન્ડ અને તેના શિષ્ય હતા ટીસ્નર. રચનાવાદમાં શું કીધું? તો સ્વનિરીક્ષણ એટલે કે સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવાનું. આંતરનિરીક્ષણ એટલે કે મનોવિજ્ઞાનની હરતી ફરતી પ્રયોગશાળા. મનોવિજ્ઞાનને વિજ્ઞાનનો દરજ્જો મળ્યો. શેનો દરજ્જો મળ્યો? વિજ્ઞાનનો દરજ્જો મળ્યો. હવે વર્તનવાદ જેબી વોટસને આપ્યું. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. બાહ્ય નિરીક્ષણ. તો માણસના વર્તન પરથી તેની મનની સ્થિતિ જાણી શકાય. પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વ્યાખ્યા કોને આપી? તો H.E. ગેરેટ. પ્રેરણા નહીં તો વર્તન નહીં. આ વ્યાખ્યા H.E. ગેરેટ નામના વૈજ્ઞાનિકે આપી છે અને આ વ્યાખ્યા ટેટ 2ની પરીક્ષામાં પૂછાયેલી છે. હવે મહાવરા અને અનુભવના કારણે વ્યક્તિના વર્તનમાં સાપેક્ષ કે કાયમી પરિવર્તન આવે છે તેને શિક્ષણ કહે છે. મહાવરા અને અનુભવના કારણે વ્યક્તિના વર્તનમાં સાપેક્ષ કે કાયમી પરિવર્તન આવે છે જેને શિક્ષણ કહે છે. આ વ્યાખ્યા C.T. મોર્ગન નામના વૈજ્ઞાનિકે આપી છે. અને C.T. મોર્ગને પ્રેરણાને ચક્રી ગણાવી છે. પ્રેરણાને શું ગણાવી છે? ચક્રી ગણાવી છે. હવે આપણે પ્રેરણા ચક્ર જોઈશું. પ્રેરણા ચક્ર. તો તેમાં સૌથી પહેલા જરૂરિયાત પછી ઈરણ પછી ઉત્તેજના પછી લક્ષ્ય પછી લક્ષ્યની પ્રાપ્તિ અને છેલ્લે ઉત્તેજનામાં ઘટાડો. પ્રેરણા ચક્રમાં સૌથી પહેલાં આપણી શું જરૂરિયાત છે? જરૂરિયાત પછી ઈરણ પછી ઉત્તેજના પછી લક્ષ્ય પછી લક્ષ્યને પ્રાપ્ત કરવાનું અને સૌથી છેલ્લે ઉત્તેજનામાં ઘટાડો. ખાલી જગ્યા એ આત્મસંતોષની જનની છે. તો આમાં જવાબ આવશે જરૂરિયાત. હવે કાર્યવાદ. જે કાર્ય કરે તે એટલે કે પોતાનું કાર્ય. કાર્યવાદ આપ્યો વિલિયમ જેમ્સ નામના વૈજ્ઞાનિકે. હવે સરચનાવાદ કોને આપ્યો? તો જીન પિયાજે. અને જીન પિયાજે બોધાત્મક વિકાસનો પણ સિદ્ધાંત આપ્યો. સરચનાવાદ એટલે અંશથી પૂર્ણ તરફ અથવા ખંડથી સંપૂર્ણ તરફ અથવા છૂટા ભાગોને જોડીને પૂર્ણતાની માહિતી. હવે જીન પિયાજે જે બોધાત્મક વિકાસના સિદ્ધાંત આપ્યા એના 4 તબક્કા છે. પહેલો તબક્કો સંવેદનાત્મક, બીજો પૂર્વ ક્રિયાત્મક, ત્રીજો મૃત ક્રિયાત્મક અને ચોથો અમૃત ક્રિયાત્મક. સૌથી પહેલાં સંવેદાત્મક તબક્કો કે જે જન્મથી 2 વર્ષ સુધીનો હોય. પછી પૂર્વ ક્રિયાત્મક તબક્કો જે 2 થી 7 વર્ષ સુધીનો હોય. ત્રીજા નંબરે મૃત ક્રિયાત્મક તબક્કો જે 7 થી 12 વર્ષ સુધી હોય. અને ચોથા નંબરે અમૂર્ત ક્રિયાત્મક તબક્કો જે 12 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે હોય. જ્યારે જે મૂર્ત ક્રિયાત્મક તબક્કો છે જે 2023માં ટેટની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. હવે 5મા નંબરે સમષ્ટિવાદ મેક્સ વર્ધીમર નામના વૈજ્ઞાનિકે આપ્યો. એટલે કે સંગઠનનો નિયમ. સમષ્ટિવાદને બીજું શું કહેવાય? સંગઠનનો નિયમ. જેમાં 3 જણા હતા. કોણ? કોહલર, કોફકા અને વર્ધીમર.
અને સમષ્ટિવાદને સમગ્રતાનો અભ્યાસ પણ કહેવામાં આવે છે. હવે આંતરસૂજ જે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનરી ટાપુ પર ચિમ્પાન્જી એક સુલતાનનું નામ છે. ચિમ્પાન્જી વાંદરો, એ વાંદરાનું નામ શું છે? સુલતાન છે. આંતરસૂજમાં શું આવે? તો લાકડી જોઈને થયેલા જબકારાને શું કહેવાય? આંતરસૂજ કહેવાય. કોલર, કોફકા અને વર્ધીમનને સંગઠનવાદી, ગેસ્ટાલ્ટવાદી, સમષ્ટિવાદી અથવા ફિનોમિનન ત્રિપુટી પણ કહેવાય છે. હવે મનોવિશ્લેષણવાદ. 6 નંબરે મનોવિશ્લેષણવાદ જે આપ્યો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે. કોને આપ્યો? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે, જેને મનોવિજ્ઞાનમાં ખેડાણ કર્યું. જેમાં 3 પ્રકાર છે: ઈડ, ઇગો અને સુપર ઇગો. ઈડને નિમ્ન અહમ પણ કહેવાય, જેને કહેવાય સુખનો સિદ્ધાંત. બીજા નંબરે ઇગોને અહમ કહેવાય, જે છે વાસ્તવિકતાનો સિદ્ધાંત. અને ત્રીજા નંબરે સુપર ઇગો, જેને ઉપરી અહમ કહેવાય, જે છે નૈતિકતાનો સિદ્ધાંત. હવે મનોવિશ્લેષણવાદ છે એને મનોજાતીય વિકાસ પણ કહેવાય. તેમાં બચાવ પ્રયુક્તિઓ આવે, અથવા મનોગત્યાત્મક અભિગમ પણ કહેવાય, અથવા મનોવિશ્લેષણવાદ કહેવાય, અથવા અચેતન મનનો ખ્યાલ પણ કહેવાય. આ બધું ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે આપ્યું છે. શું? મનોજાતીય વિકાસ, બચાવ પ્રયુક્તિઓ, મનોગત્યાત્મક અભિગમ, મનોવિશ્લેષણવાદ, અચેતન મનનો ખ્યાલ. જ્યારે સ્વપ્ન એ અચેતન મનને સમજવાનો રાજમાર્ગ છે. આ વ્યાખ્યા કોને આપી? તો ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે. શું? સ્વપ્ન એ અચેતન મનને સમજાવવાનો રાજમાર્ગ છે. આ વ્યાખ્યા આપી છે સિગમન્ડ ફ્રોઈડે.